તો પહેલગામ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી, જેથી દેશની સેનાએ આતંકવાદીઓનો પાકિસ્તાનની સીમામાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો, જેમાં પાકિસ્તાને તુર્કી અઝરબૈજાન દેશે સમર્થન આપ્યું હતું. તો આ બંને દેશનો જુદા જુદા રાજ્યોની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ સિરામિક એસોસિએશન આ બંને દેશોમાં બોયકોટ કરવાની વિચારણા કરી રહ્યું છે. બંને દેશમાં મોરબીની ટાઇલ્સની સપ્લાય બંધ કરવા અંગે ચર્ચા કરી લેવાશે તેવો નિર્ણય પણ હાલ જોવા મળ્યો છે. દિવસ પહેલા ભારત અને પાકિસ્તાનમાં જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, એની અંદર તુર્કી અને અઝરબૈજાન આ બે દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે. તો પાકિસ્તાન આતંકવાદીને પોષતું એક રાષ્ટ્ર છે, દેશ છે. તો આ તુર્કી છે એનો અમે મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા વિરોધ કરી છે, અને તુર્કીમાં જે અમારું એક્સપોર્ટ થાય છે એના ઉપર બેન લાગે એના માટે અમે સૌ સાથે મળીને ચર્ચા વિચારણા કરીને આગળનો નિર્ણય લેશું. વાત કરીએ આપણે પાકિસ્તાનમાં એક્સપોર્ટની, તો પાકિસ્તાનમાં અત્યારે એક્સપોર્ટ છે જ નહીં, ટોટલ બેન છે. પણ પાકિસ્તાનને જે કોઈ પણ દેશ આંતરિક સપોર્ટ જે કરતા હોય એમાં પણ આપણે એક્સપોર્ટ નહીં કરીએ એવી આગળની વિચારણા કરી અને એના ઉપરના પગલાં ભરવામાં આવશે. અત્યારના જે આપણે વાત કરીએ તો પાકિસ્તાનને જે આ યુદ્ધની સ્થિતિમાં અઝરબાઈજાન અને તુર્કી દ્વારા જે સપોર્ટ કરવામાં આવ્યો, એ બે દેશની અંદર અંદાજે 100 કરોડનું એક્સપોર્ટ આપણું વાર્ષિક થાય છે. એ એક્સપોર્ટ અમે સ્થગિત કરવા માટેના પગલાં ભરવા માટે વિચારીએ છીએ.